લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ। છેલ્લા 45 વર્ષથી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રાનું કરાઈ છે આયોજન। રથયાત્રા દરમિયાન 100 મણ મગનો પ્રસાદ વહેંચવામાં આવશે। 150 જેટલી મહિલા મંડળ દ્વારા મગ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી। 100 મણ મગ રથયાત્રા દરમિયાન ભક્તોને વહેંચવામાં આવશે। આજે મહિલા મંડળ દ્વારા 100 મણ મગ સાફ કરવામાં આવ્યા છે। ત્યાં ભગવાનને પલાળીને ભોગ ધરાવવામાં આવશે। મહિલા મંડળ 100 થી 150 બહેનો હતી। આ બધી સાફ કરીને જ્યારે રથયાત્રા નીકળશે 1 जून पहले नेत्रोत्सव દિવસે मगने और माखन ने भोग धरावવામાં આવે છે। कितना प्रसाद होगा और कहाँ वितरण होगा? આ 100 મણ મગ છે। જ્યારે રથયાત્રા પ્રારંભ થશે એ પલાળીને આ ભોગ ધરાવવામાં આવે। જગન્નાથપુરી બી એવી રીતે આ વિતરણ કરવામાં। જ્યારે રથયાત્રા આ અમરોલી જગત નાका से થઈને અને સીધે कासानगर से परत भरશે। આ ફરીને સીધે અમરોલી માનસરોવર સર્કલ સહયોગ મેડિકલ ને સામે ત્યાં 9 દિવસ રથ રોકાય છે। ત્યાં ભગવાનને માસીને ઘર છે। 9 દિવસ પછી નિજ મંદિરમાં આવે છે।